જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી ઠાકોરજીને જગાડવા માટે જે આપણે 3 તાળી પાડીએ છીએ તેનો ભાવ। 3 તાળી પાડવાનો ભાવ જોતા પહેલાં આ સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કરેલ આજ્ઞા આપણે જોઈએ। એક સમયે શ્રી મહાપ્રભુજી શીતકાળના દિવસોમાં પાછલી રાત્રિએ ઉઠી અને દેહકૃત્ય કરી તેલ લગાવતા હતા। ત્યારે શ્રી ગોપીનાથજી સ્નાન કરી અને અપરશમાં આપની પાસે આવીને ઊભા રહ્યા। શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે મંદિરમાં જઈ અને શ્રી ઠાકોરજીને જગાડો। શ્રી ગોપીનાથજી દ્વાર ખોલી અને આગળ ગયા અને ત્યાં ઊભા રહી અને જોયું તો શ્રીનાથજી ભર નિંદ્રામાં પોઢ્યા હતા। શ્રી ગોપીનાથજી આવી અને આપને કહ્યું કે શ્રી ઠાકોરજી તો ભર નિંદ્રામાં પોઢ્યા છે, હવે શું કરું? ત્યારે આપશ્રીએ શ્રી ગોપીનાથજીને કહ્યું કે તમે ક્ષણભર ઊભા રહો, પછી મંદિરમાં જઈને હાથથી તાળી બજાવી અને શ્રીજીને જગાડો, કારણ કે બ્રહ્મ મુહૂર્ત સમયે શ્રી ઠાકોરજીને જગાડવાની રીતની મર્યાદા છે, માટે અવશ્ય જગાડવા। શ્રી આચાર્ય મહાપ્રભુજીએ નિજ સ્વરૂપનો બધો પ્રકાર જાણે છે, માટે શ્રીનાથજીને તાળી વગાડી અને જગાડવાની આજ્ઞા કરી। હવે આ 3 તાળી પાછળની ભાવના જોઈએ। વ્રજમાં સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારની ગાયો છે। તેમના ગળામાં નાની નાની ઘંટીઓ છે। તે ગાયો શ્રી ઠાકોરજીને જગાડવા માટે પોતાના મસ્તક હલાવે છે અને ઘંટડીઓ વગાડે છે। બીજો ભાવ છે, શ્રી નંદરાયજીના ઘરમાં રાજસી, તામસી અને સાત્વિક એમ 3 પ્રકારની 16,000 કુમારિકાઓ પોતાના મધુર કંઠ અને સ્વરથી ગીત ગાઈ અને શ્રી ઠાકોરજીને જગાડે છે। અને ત્રીજી ભાવના છે તે આ રીતે છે કે નિકુંજમાં શ્રી સ્વામીજીએ પાળેલા મેના પોપટ સમયે શ્રી ઠાકોરજીને જગાડવાની ટેલ સેવા કરે છે, આવો ભાવ તેનો છે।